અમેરિકામાં વસતા આપણા અસહાય ભારતીયો પર અચાનક એવો કાનૂની કોરડો વિંજાય જેના લીધે તમામ લોકોને પાછા ભારત ધકેલાઈ જવાનો ભયાનક વારો આવે ત્યારે તે પરિવારોના કાળજા પર કેવી ભયાનક વજ્રઘાત થતી હશે. દોસ્તો, અમેરિકી સરકારના આ ડિપોર્ટેશન પાછળના આંકડાનું સત્ય જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. અત્યારે ભારત સરકારના વિદેશ મંત્રાલય એટલે કે MEA દ્વારા અમેરિકાથી ભારતીય નાગરિકોના ડિપોર્ટેશન અંગે ચોંકાવનારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જેના લીધે ભારતમાં અને અમેરિકામાં વસતા આપણા લોકોમાં અરેરાટી અને ચર્ચાનો માહોલ જાગ્યો છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયે માહિતી આપતા કહ્યું કે ચાલુ 2026ના વર્ષમાં એટલે કે 1 જાન્યુઆરી 2026થી જુલાઈ મહિનાના અંત સુધીના 7 મહિનાના સમયગાળા દરમિયાન આશરે 1273 થી 2273 જેટલા ભારતીયોને અમેરિકાથી ડિપોર્ટ કરીને પરત ભારત મોકલી દેવામાં આવ્યા છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર અલગ અલગ અહેવાલોમાં ડિપોર્ટ કરાયેલા લોકોના આંકડાઓમાં મામૂલી વિસંગતતા જોવા મળી રહી છે, જેમાં કેટલાક રિપોર્ટ્સમાં 1273 અને કેટલાક અહેવાલોમાં 2273 સુધીનો આંકડો દર્શાવાયો છે. પરંતુ આ આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે વિદેશની ધરતી પરથી આપણા દેશના લોકોને વતનમાં મોકલવાની આ પ્રક્રિયા અત્યંત ઝડપી અને કડક બની ચૂકી છે. જો આપણે વીતેલા વર્ષ 2025ના આંકડાઓ સાથે આની સરખામણી કરીએ તો વર્ષ 2025 દરમિયાન 12 મહિનાના સમયગાળામાં 3567 ભારતીય નાગરિકોને અમેરિકી તંત્ર દ્વારા ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. એટલે કે ગયા વર્ષે 3500થી પણ વધુ ભારતીયોને પાછા મોકલાયા હતા, જેની સરખામણીએ ચાલુ 2026ના માત્ર પ્રથમ 7 મહિનામાં જ 1200થી 2200થી વધુ લોકોને સ્વદેશ પરત મોકલી દેવાયા છે. વિદેશી ઇમિગ્રેશન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અમેરિકામાં ચાલી રહેલું આ મોટું ડિપોર્ટેશન અભિયાન કોઈ આકસ્મિક ઘટના નથી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્ર એટલે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા અમલમાં મૂકવામાં આવેલી કડક ઇમિગ્રેશન નીતિઓનું પરિણામ છે. ટ્રમ્પ સરકારની આ કઠોર કાનૂની નીતિઓ હેઠળ અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા અથવા પોતાના વિઝાની કાયદેસર મર્યાદા પૂરી કરી ચૂકેલા તમામ અનડોક્યુમેન્ટેડ પ્રવાસીઓ સામે વ્યાપક અને આક્રમક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. ઇમિગ્રેશન તંત્ર દ્વારા એરપોર્ટ્સ, કામના સ્થળો અને સરહદી વિસ્તારો પરથી કાયદેસર દસ્તાવેજો વગરના લોકોને પકડીને સત્તાવાર રીતે ડિપોર્ટેશન પ્રક્રિયા હેઠળ તેમના સ્વદેશ રવાના કરવામાં આવી રહ્યા છે. આ સત્તાવાર આંકડાઓ સ્પષ્ટતા કરે છે કે અમેરિકન કાયદા અમલીકરણ એજન્સીઓ ભારતીય નાગરિકો સામે પણ સમાન રીતે આકરા પગલાં ભરી રહી છે અને કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવા તૈયાર નથી. આ કાનૂની આંકડાઓ દર્શાવે છે કે વિદેશી સરકારી સિસ્ટમ હવે ભૂતકાળની જેમ હળવા વલણને બદલે અત્યંત કડક વેટિંગ અને અમલીકરણ નીતિઓ અપનાવી રહી છે. આ પરિસ્થિતિમાં વિદેશમાં રહેતા આપણા પરિવારો માટે પોતાના તમામ દસ્તાવેજો અને સ્ટેટની કાયદેસર ચકાસણી કરાવવી અત્યંત જરૂરી બની ગઈ છે, કારણ કે અજાણતા કે વિલંબના કારણે પણ મોટા કાનૂની જોખમો ઊભા થઈ શકે છે. વિદેશ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા આ ચોંકાવનારા આંકડાઓ એ તમામ લોકો માટે બહુ જ મોટો ચેતવણીરૂપ કાનૂની સબક છે, જેઓ કાયદેસરના કાગળો વગર જ ખોટા માર્ગે અમેરિકા જવા માંગે છે અથવા વિદેશમાં વિઝાના નિયમોનો ભંગ કરીને રહે છે. વિદેશ મંત્રાલય આ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. દોસ્તો, આપણા લોકો અત્યારે પણ ગુજરાતીઓ ડોક્યુમેન્ટ વગર અમેરિકામાં વસવાટ કરે છે. તેમને આ વિડીયો ખાસ શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.